આપણે આગળ વધીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટની એન્ટ્રી આપણે કરી લીધી છે. એડજસ્ટમેન્ટ નંબર 3 ઇઝ ઓવર. નાવ એડજસ્ટમેન્ટ નંબર 4. શું એડજસ્ટમેન્ટ નંબર 4 માં બેડ ડેટ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ રિઝર્વની એન્ટ્રી છે. તો શું આપણે ફાઇનલ અકાઉન્ટમાં ઓલરેડી ભણી ગયા છીએ કે બેડ ડેટ રિઝર્વ ઇઝ અ લોસ, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઇઝ અ લોસ. ઇટ્સ અ પ્રોબેબલ લોસ એકચ્યુઅલી. ક્લિયર? આપણને એવો ડાઉટ છે કે કદાચ આપણો કોઈ ડેટર આપણને પૈસા ન આપે, આપણને કોઈની ઉપર ડાઉટ હોય તો આવી અમાઉન્ટને આપણે પણ રેકોર્ડ કરી નાખીએ છીએ પહેલેથી. ઓકે, તો શું ઇટ્સ નોટ અ પોઝિટિવ થિંગ, બરોબર? કોઈની ઉપર આપણને ડાઉટ હોય તો બેડ ડેટ રિઝર્વ એ બિઝનેસ માટે એક જાતનો લોસ છે. ડિસ્કાઉન્ટ રિઝર્વ એ પણ એક લોસ છે સ્ટુડન્ટ, બરોબર? એક્સપેન્સ છે. તો ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ. તો આની એન્ટ્રી આપણે ક્યાં કરશું સ્ટુડન્ટ? ઓફકોર્સ રીવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે આની એન્ટ્રી કરશું. ચાલો, તો એડજસ્ટમેન્ટ પહેલા વાંચી તો લઈએ. યસ, પ્રોવિઝન ફોર બેડ ડેટ એડજસ્ટમેન્ટ નંબર 4 બધા વાંચશે. Provision for bad debt reserve at 20% and discount reserve at 5%. સ્ટુડન્ટ ડેટર માંથી તમને ખ્યાલ છે, તમે ફાઇનલ અકાઉન્ટ ભણી ગયા છો કે ડેટર માંથી સ્ટુડન્ટ જનરલી 3 વસ્તુ આપણે માઇનસ કરીએ છીએ. પહેલા બેડ ડેટ, પછી બેડ ડેટ રિઝર્વ ને પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ. યસ, આ બધું બેલેન્સ શીટની એસેટ સાઈડ આમ તો થતું હોય છે. આપણે અહીંયા એસેટ બેલેન્સ શીટ નથી બનાવવાની, પણ રિવેલ્યુએશન અકાઉન્ટમાં એની એન્ટ્રી કરવાની છે. રિવેલ્યુએશન અકાઉન્ટ પણ એક જાતનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જ છે એમ માની લેશું. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં તમે બેડ ડેટ રિઝર્વ ક્યાં રેકોર્ડ કરતા હતા? ડેબિટ સાઈડ. યસ, ડિસ્કાઉન્ટ રિઝર્વ ક્યાં રેકોર્ડ કરતા હતા? ડેબિટ સાઈડ. યાદ કરો, T880 ને T80 ફોર્મેટ આપણે પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઈડ બનાવતા હતા. બસ, તો આ રિવેલ્યુએશન અકાઉન્ટ એ પણ એક જાતનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જ છે એમ માની લો અત્યારે. તો એમાં પણ એ એન્ટ્રી ડેબિટ સાઈડ જ આવશે. આમાં કોઈ ફોર્મેટ નથી બનાવવાનું, T880 કે T80 ફોર્મેટ નથી બનાવવાનું. આપણે બહુ સિમ્પલ એન્ટ્રી હોય છે. પણ શું અમાઉન્ટ નથી આપી, પર્સન્ટ આપ્યા છે, તો તમને ખ્યાલ છે કે બેડ ડેટ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ રિઝર્વની કેલ્ક્યુલેશન હંમેશા ડેટરની અમાઉન્ટ ઉપર થાય છે. તો પેજ નંબર 139 ઉપર જુઓ, ડેટર્સ તમને આપેલા છે ઓલરેડી. યસ, જો ડેટર્સની અમાઉન્ટ 50,000 છે. હવે તમે એકાઉન્ટ ભણી ગયા છો, 11માં ફાઇનલ અકાઉન્ટ ભણી ગયા છો કે ડેટર્સમાં સૌથી પહેલા બેડ ડેટ રિઝર્વ માઇનસ થાય અને પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ માઇનસ થાય. તો તમે એક કામ કરો, રફ પેપર બી સાથે રાખો અને કેલ્ક્યુલેશન કરતા જાઓ. તો ડેટર 50,000 માંથી પહેલા 50,000 ના 20% કાઢો. તો 50,000 ના 20% કેટલા થાય? યસ, 10,000. ઓકે, તો 10,000 અમાઉન્ટ આવશે બેડ ડેટ રિઝર્વની. તો તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ ઇઝ 10,000 અને ડિસ્કાઉન્ટ રિઝર્વની અમાઉન્ટ 5% છે. પણ એ કોના 5% કાઢવા છે? તમે ફાઇનલ અકાઉન્ટ જે ભણ્યા હોય ને તો ખબર જ હોય કે ભાઈ ડેટરમાંથી પહેલા બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ માઇનસ થાય અને એ માઇનસ કર્યા પછી જે અમાઉન્ટ વધે એની ઉપર ડિસ્કાઉન્ટ રિઝર્વ ગણવાનું હોય. તો ડેટર 50,000 માંથી તમે પહેલા 10,000 માઇનસ કરી નાખો રફ પેપરમાં. તો 50 minus 10 will give you 40,000. Yes, so 40,000 is the amount of debtors. Okay, remaining amount. Bad debt reserve minus કર્યા પછી 40,000 ના ડેટર રહ્યા છે, પણ એમાંથી 5% ડિસ્કાઉન્ટ રિઝર્વ છે. મીન્સ એ લોકો જ્યારે પૈસા દેવા આવશે તો આપણે એને ડિસ્કાઉન્ટ આપવું પડશે. ઓકે, તો અત્યારથી આપણે માની જ લઈએ કે એ પૈસા આવવાના નથી, ગયા આપણા. ઓકે, તો 40,000 ના 5% કાઢું. 40,000 ના 5% કેટલા થશે? યસ, 2,000. બસ, તો એ 2,000 નો આપણને લોસ થયો છે. તો આ એન્ટ્રી પણ ડેબિટ સાઈડ આપણે કરવી પડશે. તો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં એન્ટ્રી એક એડ કરી દીધી છે, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. ઓકે, ચાલો, તો આ એડજસ્ટમેન્ટ હતો 4. ફરી વાર જોઈ લેશું. એડજસ્ટમેન્ટ નંબર 4 માં બેડ ડેટ રિઝર્વ અને ડિસ્કાઉન્ટ રિઝર્વ બંને એડજસ્ટમેન્ટ હતા. તો ડેટર્સ અને અમાઉન્ટ 50,000 છે. મેં પહેલા એના 20% કાઢ્યા એટલે મને 10,000 મળ્યું. પછી 50 માંથી 10 માઇનસ કરો રફમાં એટલે 40,000 મળે. ટૂંકમાં એક નાની એવી રફ બેલેન્સ શીટ તમે વર્કિંગ નોટ્સમાં બનાવી શકો છો. અને 40,000 ના 5% કાઢો એટલે 2,000 મળી ગયું. જે લોકો ફાઇનલ અકાઉન્ટ ભણ્યા છે એને ઓલરેડી ખ્યાલ છે, એટલે આ બંને એન્ટ્રી મેં લેફ્ટ સાઈડ કરી નાખી છે.
ઓકે, ચાલો હવે એડજસ્ટમેન્ટ નંબર 5. હવે સ્ટુડન્ટ આપણે આવી ગયા છીએ એડજસ્ટમેન્ટ નંબર 5 માં. ચાલો એડજસ્ટમેન્ટ નંબર 5 બધા વાંચશે પેજ નંબર 140 ઉપર. ધ સ્ટોક વેલ્યુ ઓફ ₹15,000. સ્ટુડન્ટ આ એડજસ્ટમેન્ટ થોડોક ઓડ છે, ખાસ ધ્યાન રાખજો. The stock value of 15,000 is to be reduced by 20%. એટલે એ લોકો એમ કહેવા માંગે છે કે આપણી પાસે જે ટોટલ સ્ટોક છે, જો ટોટલ સ્ટોક તમને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ જોવા મળશે. શું તમે પેજ નંબર 139 ઉપર જુઓ તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં તમને સ્ટોક જોવા મળશે. કેન યુ યસ, ક્લોઝિંગ સ્ટોક જો છે ત્યાં 35,000. ઓકે, એટલે એ લોકો બધા સ્ટોકની વાત નથી કરતા. આપણો જે ટોટલ સ્ટોક છે એ 35,000 છે, પણ એ સ્ટોકમાં તમને ખ્યાલ છે શું અલગ અલગ ક્વોન્ટિટી હોય, અલગ અલગ વસ્તુ હોય, બરોબર. તો એ જે ટોટલ સ્ટોક 35,000 નો છે એમાંથી જે 15,000 નો સ્ટોક છે ને શું 15,000 નો, એમાં પ્રોબ્લેમ છે. એની વેલ્યુ 20% ઓછી થઈ ગઈ છે. આખા સ્ટોકની વેલ્યુ ઓછી નથી થઈ, પણ 15,000 નો જે સ્ટોક છે આપણી પાસે, આપણા ગોડાઉનમાં જે સ્ટોક પડ્યો છે એમાંથી જે 15,000 નો સ્ટોક છે એની વેલ્યુ 20% ઓછી થઈ છે. તો 15,000 ના 20% કાઢો. યસ, ધેટ મીન્સ 3,000 સ્ટુડન્ટ. તો 3,000 રૂપિયાની વેલ્યુ ઘટી ગઈ છે. તો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ ઘટે એટલે એસેટ્સની, કોઈ પણ એસેટ્સની વેલ્યુ ઘટે એટલે આપણને લોસ થાય સ્ટુડન્ટ. એન્ડ ઓલ લોસીસ આર રેકોર્ડેડ ઓન લેફ્ટ સાઇડ, ડેબિટ સાઇડ. ઓકે, તો 15,000 ના 20% કાઢીને લેફ્ટ સાઇડ લખવાના છે. તો તમારા સ્ક્રીન ઉપર જો સ્ટોકની એન્ટ્રી એડ થઈ ગઈ છે સ્ટુડન્ટ 3,000. ઓકે, સો ઇટ્સ અ લોસ. કોઈ પણ લોસ વાળી એન્ટ્રી તમારે લેફ્ટ સાઈડ કરવાની છે અને પ્રોફિટ વાળી એન્ટ્રી કરવાની છે રાઈટ સાઈડ. ચાલો નેક્સ્ટ એડજસ્ટમેન્ટમાં આપણે આવી જઈએ શું. હવે એડજસ્ટમેન્ટ નંબર 6. An amount of 20,000 is not to be paid to creditors. ઓકે, એટલે એ લોકો એમ કે છે કે આપણા જે ક્રેડિટર્સ છે, જે લાયબિલિટીમાં જે આપણા ક્રેડિટર્સ છે ટોટલ, એમાંથી 20,000 રૂપિયા હવે આપણે આપવાના નથી. જો તમે લાયબિલિટી સાઈડ ચેક કરો ત્યાં તમને ક્રેડિટર્સ દેખાશે. યસ, જો કરંટ લાયબિલિટીમાં જો ત્યાં ક્રેડિટર્સની અમાઉન્ટ છે 1,70,000. 1,70,000 રૂપિયાના ક્રેડિટર્સ છે આપણા. હવે ક્રેડિટર્સમાંથી ટોટલ 1,70,000 આપણે જે દેવાના હતા એમાંથી 20,000 એ લોકો કહે છે કે હવે આપણે આપવાની જરૂર નથી. તો શું 20,000 નો બેનિફિટ થઈ ગયો ને? આપણે આપણો કોઈ ક્રેડિટર એમ કે વાંધો નહીં, ચાલો 20,000 ઓછા આપજો, તો આપણા માટે તો બેનિફિટ થઈ ગયું. શું ઇટ્સ અ ગુડ થિંગ. તો આ 20,000 રૂપિયાની એન્ટ્રી હું કરવી હોય તો કઈ બાજુ કરવી? શું યસ, ક્રેડિટ સાઇડ. તો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, બાય ક્રેડિટર્સ અકાઉન્ટ 20,000 ક્રેડિટરની એન્ટ્રી શું આપણે કરી નાખી છે 20,000 રૂપિયાનો. 20,000 નો બેનિફિટ થઈ ગયો છે. ઓકે, જનરલી સ્ટુડન્ટ ગમે ત્યારે આ ચેપ્ટરમાં ક્રેડિટરની એન્ટ્રી આવે ને એટલે એ પ્રોફિટ જ હોય. ક્રેડિટરને આપણે વધારે તો દેવાના ન હોય, બરોબર. કોઈ ક્રેડિટર ક્યારે એમ કે નહીં 20,000 વધારે આપજો અને પછી આપણે આપીએ હતી નહીં, દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે ક્રેડિટરમાં જનરલી રિડક્શન જ મોસ્ટલી આવતું હોય છે, મોસ્ટલી. એટલે લગભગ એક્ઝામમાં ક્રેડિટરનો એડજસ્ટમેન્ટ આવે એટલે સમજી જવાનું કે આમાં આપણે ઓછા જ દેવાના છે, એટલે આ એન્ટ્રી મોસ્ટ પ્રોબેબલી ક્રેડિટ સાઇડ જ આવતી હોય છે. ઓકે, ચાલો હવે એડજસ્ટમેન્ટ નંબર 7 ઉપર આપણે જઈએ. એડજસ્ટમેન્ટ નંબર 7 માં આપણે અગાઉ વાત થઈ હતી અને પહેલાના વિડીયોમાં કે કોઈ પણ અનપેડ એક્સપેન્સ હોય તો એ લેફ્ટ સાઈડ આવે, એ લોસ છે. કોઈને પૈસા દેવાના બાકી હોય શું, ની સારી વાત ન કહેવાય. અને જો પ્રીપેડ એક્સપેન્સ હોય તો ઇટ્સ અ બેનિફિટ, તો આપણે એની એન્ટ્રી ક્રેડિટ સાઈડ કી. અનપેડ લાયબિલિટી છે, કોઈ પણ લાયબિલિટીની એન્ટ્રી આપણે લેફ્ટ સાઈડ કરવાની, લાયબિલિટી વધે તો. ઓકે, તો એડજસ્ટમેન્ટ નંબર 7 આપણે વાંચીશું. 3,000 ફોર આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. 3,000 રૂપિયાનો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે સ્ટુડન્ટ, જેની એન્ટ્રી કરવાની બાકી છે. તો હવે કરી નાખીએ આપણે સ્ટુડન્ટ. ચાલો, તો આ 3,000 રૂપિયાનો જે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે એની એન્ટ્રી મારે કરવી હોય તો હું કઈ બાજુ કરું છું? યસ, ઓફકોર્સ ડેબિટ સાઇડ સ્ટુડન્ટ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ મીન્સ કે આપણે કોઈને પૈસા દેવાના બાકી છે. એ કઈ સારી વાત તો નથી સ્ટુડન્ટ, આપણી લાયબિલિટી વધે છે આમાં.
કારણ કે ઓલરેડી આપણી પાસે ઘણી બધી લાયબિલિટી છે. એમાં પાછું એડજસ્ટમેન્ટમાં એમ લખ્યું છે કે હજી આપણે કોકને 3000 દેવાના બાકી છે, એટલે આપણી જે ટોટલ લાયબિલિટી છે એમાં આ વધી ગઈ 3000 ની લાયબિલિટી. તો ઇન્ક્રીઝ ઇન લાયબિલિટી કહેવાય. શું? ઇટ્સ અનરેકોર્ડેડ લાયબિલિટી. તો આપણે એને ડેબિટ સાઈડ લખશું. તો તમારા સ્ક્રીનમાં જોઈ લો તમે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સની એન્ટ્રી ડેબિટ સાઈડ એડ થઈ ગઈ છે. એવી જ રીતે જો એડજસ્ટમેન્ટ નંબર 7 માં હજી એક એન્ટ્રી છે સ્ટુડન્ટ, 2000 ફોર ઇન્કમ રિસીવેબલ. ઇન્કમ રિસીવેબલ મીન્સ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, મળવાની બાકી ઇન્કમ. તો સ્ટુડન્ટ 2000 રૂપિયા આપણને મળવાના બાકી છે. આપણે કોઈક પાસેથી, સામેવાળી પાર્ટી પાસેથી 2000 રૂપિયાની ઇન્કમ થવાની બાકી છે, મળવાની બાકી છે. તો આ એસેટ છે સ્ટુડન્ટ. ઇટ્સ અ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. અને આઉટસ્ટેન્ડિંગ ઇન્કમની મેં વાત કરી હતી કે એની એન્ટ્રી ક્રેડિટ સાઈડ થાય. આપણે કોઈને પૈસા દેવાના હોય તો લેફ્ટ સાઈડ એન્ટ્રી કરશું, પણ લેવાના હોય, આપણે કોઈની પાસેથી લેવાના હોય તો સારી વાત કહેવાય ને સ્ટુડન્ટ. આમાં કોઈ લોસ નથી, આપણે તો માગીએ છીએ, આપણી એસેટ્સ છે, એટલે આ એન્ટ્રી આપણે ક્રેડિટ સાઈડ કરશું. તો તમે જોઈ શકો છો ક્રેડિટ સાઈડ એક એન્ટ્રી થઈ ગઈ છે, બાય આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અકાઉન્ટ 2000. ઓકે સ્ટુડન્ટ, તો ઓલમોસ્ટ વી આર ડન. એડજસ્ટમેન્ટ નંબર 7 આપણે થઈ ગયો છે. ચાલો, તો હવે રિવેલ્યુએશન અકાઉન્ટ આપણું 99% રેડી થઈ ગયું છે સ્ટુડન્ટ. ચેક કરી લો બધી એન્ટ્રી ફરીવાર. કાંઈ તમને કોઈ ડાઉટ હોય તો તમે મને ફોન કરી શકો છો ડાયરેક્ટ સ્ટુડન્ટ આ સમમાં. પણ લેફ્ટ સાઈડ જેટલી પણ એન્ટ્રી છે સ્ટુડન્ટ, એ બધામાં આપણને લોસ થાય છે, અને રાઈટ સાઈડ જે એન્ટ્રી છે એ બધી આપણી પ્રોફિટ વાળી છે. હવે અકાઉન્ટનો રૂલ છે સ્ટુડન્ટ, કોઈ પણ લેજર અકાઉન્ટનું બેલેન્સિંગ કરવું હોય એટલે જે સાઈડનો ટોટલ વધારે હોય એમાંથી ઓછો ટોટલ શું કરવાનું હોય? માઇનસ. તમે જોઈ શકો છો કે અહીંયા ક્રેડિટ સાઈડનો ટોટલ જસ્ટ ચેક કરો સ્ટુડન્ટ. ક્રેડિટ સાઈડનો ટોટલ કેટલો થાય છે? 1,42,000 છે સ્ટુડન્ટ ક્રેડિટનું, બરોબર ને? યસ, 1,42,000 ટોટલ થાય છે. અને ડેબિટ સાઈડનો ટોટલ તમે ચેક કરો, કેલ્ક્યુલેટર લઈને જો બેઠા હો, અથવા આમ તો જોતા જ ખ્યાલ આવી જાય છે, કેલ્ક્યુલેટરની જરૂર નથી સ્ટુડન્ટ, કે 70,000 70,000 જેટલો ટોટલ થાય છે સ્ટુડન્ટ. તો કયો ટોટલ વધારે છે? ઓફકોર્સ ક્રેડિટ ટોટલ ઇઝ મોર એન્ડ ડેબિટ ટોટલ ઇઝ લેસ. ઓકે, તમારી રીતે ટેક યોર ટાઈમ સ્ટુડન્ટ, ટોટલ કરી શકો છો તમે કેલ્ક્યુલેટરથી, બરોબર? ઓકે, યસ, કરી લીધો. ઓકે, તો 70,000, 70,000 ટોટલ ડેબિટનો છે. તો સ્ટુડન્ટ, આપણો જે પ્રોફિટ છે ક્રેડિટ સાઈડનો ટોટલ જો વધારે હોય ડેબિટ કરતા, તો એ સારું કહેવાય. તમે ફાઇનલ અકાઉન્ટ ભણી ગયા છો, ટ્રેડિંગ અકાઉન્ટ, કે ક્રેડિટનો ટોટલ વધી જાય તો ગ્રોસ પ્રોફિટ કહેવાય. એવી રીતે P&Lમાં ક્રેડિટનો ટોટલ વધારે હોય તો એને નેટ પ્રોફિટ કહેવાય, અને જો ડેબિટનો ટોટલ વધી જાય તો લોસ કહેવાય. અહીંયા ક્રેડિટનો ટોટલ વધારે છે એટલે આપણે એને બંને બાજુ લખી નાખશું સ્ટુડન્ટ. જે ટોટલ વધારે હોય બે બાજુ લખવો પડે. હવે ક્રેડિટનો ટોટલ જે છે એમાંથી ડેબિટનો ટોટલ આપણે માઇનસ કરીએ, એટલે કે 1,42,000 માઇનસ 70,000 ઇઝ ઇક્વલ ટુ 72,000. તો ડિફરન્સની અમાઉન્ટ આવે છે સ્ટુડન્ટ 72,000, એન્ડ ધેટ ઇઝ અવર આન્સર. એ આપણો આન્સર છે સ્ટુડન્ટ. બસ, તો જો ડિફરન્સની અમાઉન્ટ મેં મૂકી દીધી છે ઉપર, તમને ખ્યાલ આવી ગયો હશે. 72,000 ધેટ ઇઝ અવર પ્રોફિટ. એ આપણો પ્રોફિટ છે સ્ટુડન્ટ. બસ, તો એ 72,000 ને આપણે ત્રણેય પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. અહીંયા 3 પાર્ટનર છે સ્ટુડન્ટ, રાજેશ, પુષ્પા અને પ્રતિભા. હવે અહીંયા એક ખાસ વસ્તુ સ્ટુડન્ટ એક વધારાની ધ્યાનમાં રાખવાની છે કે એક્ઝામમાં તમને બે અલગ અલગ રેશિયોઝ આપશે એ લોકો. એક ઓલ્ડ રેશિયો આપશે અને એક ન્યૂ રેશિયો આપશે. તો જ્યારે તમે રિવેલ્યુએશન અકાઉન્ટનો આન્સર પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો, ભલે એ પ્રોફિટ હોય કે લોસ હોય, તો યાદ રાખો યુ હેવ ટુ ફોલો ઓલ્ડ રેશિયો. કારણ કે ન્યૂ રેશિયો હજી હમણાં જ એ લોકોએ બદલ્યો છે, આજે જ બદલ્યો છે, એટલે એ કાલથી અથવા તો એ નેક્સ્ટ ટાઈમથી એનું એપ્લિકેશન થશે. જ્યારે આ બધા ચેન્જીસ જે આપણે રેકોર્ડ કર્યા છે શું, એ બધા વર્ષોથી થતા આવતા હોય. એક દિવસમાં આ બધા ચેન્જીસ ન થયા હોય, ધીમે ધીમે ચેન્જીસ થયા હોય. એટલે આ બધા ચેન્જીસ જ્યારે થયા હોય ત્યારે જૂનો રેશિયો ચાલતો હતો. એટલે આ જે ચેન્જીસનો બેનિફિટ આપણે જો પાર્ટનર્સને આપવો હોય તો એ ઓલ્ડ રેશિયોમાં આપવો પડે સ્ટુડન્ટ, બરોબર? રિવેલ્યુએશન અકાઉન્ટ આપણે એટલે જ બનાવીએ છીએ સ્ટુડન્ટ કે કોઈ પણ એસેટ્સની વેલ્યુ સ્ટુડન્ટ વધે
તો પાર્ટનરને એનો બેનિફિટ મળવો જોઈએ. ઘટે તો એની સામેથી લેવો પણ બેનિફિટ. બરોબર. ઓકે, હવે જ્યારે આપણે રેશિયો ચેન્જ કરીએ ને સ્ટુડન્ટ, ત્યારે શું થાય કે જે પાર્ટનરનો રેશિયો વધ્યો હોય એને ઘણીવાર અનડ્યુ બેનિફિટ મળી જતો હોય છે. બરોબર. એટલે આપણે જે કંઈ ચેન્જીસ એસેટ્સ ને લાયબિલિટીમાં આવે એ નવો રેશિયોને અમલમાં લાવતા પહેલા આપણે શું કરવું જોઈએ કે આ એસેટ્સ અને લાયબિલિટીની વેલ્યુમાં જે કંઈ ચેન્જીસ થયા હોય પાર્ટનર લોકો વચ્ચે વહેંચી દેવા જોઈએ. કયા રેશિયોમાં વહેંચી દેવા જોઈએ? યસ, ઓલ્ડ રેશિયોમાં. કારણ કે જો તમે આ વસ્તુ નહીં કરો છો ને અત્યારે નહીં કરો અને ફ્યુચરમાં કરશો તો આ ચેન્જીસ પાર્ટનરને મળશે તો કયા રેશિયોમાં મળશે? યસ, ન્યૂ રેશિયોમાં મળશે. તો પછી કોકને ઇનજસ્ટિસ થાય કે નહીં? જે પાર્ટનરનો રેશિયો ઘટ્યો હોય, જે સેક્રિફાઇસિંગ પાર્ટનર હોય એના ભાગે ઓછા પૈસા આવે અને જે ગેઇનિંગ પાર્ટનર હોય એના ભાગે વધારે પૈસા આવે, તો એ એક ઇનજસ્ટિસ ક્રિએટ થાય છે. એટલે જ્યારે જ્યારે યાદ રાખો, આવા કોઈ પણ ટાઈપનું ઇનજસ્ટિસ અવોઇડ કરવા માટે આપણે શું કરવાનું કે જ્યારે જ્યારે પાર્ટનર લોકોનો રેશિયો ચેન્જ થાય ત્યારે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવવું પડે. ઓકે સ્ટુડન્ટ. હવે મેં તમને વાત કરી હતી કે જર્નલ એન્ટ્રી. સ્ટુડન્ટ, આપણે આની જર્નલ એન્ટ્રી હવે શીખવાની છે. ઓકે, ચાલો તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જર્નલ એન્ટ્રીનું ડિસ્કશન કરવાનું છે કે આની જર્નલ